માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને અમારા બેન જો હજી ભૂતા છે અને આજે છે 11 એમ 11 ને એકાદશી 11 છે. તો આપણે એકાદશી 11 વહેલા છે અને આજ આખો દિવસ આમ હું તો રહે મારા પીયુ બેનને રહેવાનું છે. આજે મને રાતે કહીને પૂછ્યું કે આજ હું રહીશ મમ્મી. તો આપણે જો 6 વાગ્યાના સાગી ગયા હતા. કામ બધું કરવું થોડુંક બાકી છે, થોડું કામ કર્યું હતું. એમાં કામમાં જો અમારા બેન પહેલાં જો અહીંયા સૂતા છે, સૂઈ જહાજી. અને કામમાં જો અમારે આવવું હતું. આ હાડી છે ને એ અત્યારે મારે પૂરી કરવાની હતી. તો પછી આખો દિવસ તો આ 11 છે એટલે ખબર જ છે. પણ અમારે બેનને રજા નથી આ 11ની. કાલે રજા છે, આજ રજા નથી. અમુક સ્કૂલમાં છે અને અમુક સ્કૂલમાં નથી. તો આપણે જો હાડીને એવું બનાવી નાખ્યું હતું, હાડીને એવું બની ગયું હતું. હવે કપડાં ધોવાના બાકી છે તો કપડાને એવું ધોઈ નાખી, થોડું કામ કરવાનું છે એ કરી નાખીએ. આજ તો કાંઈ ભાખરીને એવું બનાવવાનું છે નહીં. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા જજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો. તો હાલો આપણે આપણું કામ કરી નાખીએ, પછી મળીશું પાછા. વિડીયો બન્યા રહેજો, મજા આવશે. આજ આપણે સૌ કપડાં ફૂંકવાના હતા ને તો આપણે કપડાં ધોઈ નાખ્યા અને આપણે કપડાં ફૂંકવા ડાયરી, કેમ કે હજી ઓલા બધા ફૂતા છે, હજી કોઈ શાકતા નથી. તો આપણે તો કંઈ ફૂવાનું હતું ને. આજ મસ્ત વાતાવરણ છે ને, ઠંડો પવન છે. જો વાતાવરણ કેવું છે, વાદળા થોડા થોડા જો કેવું મસ્ત લાગે ને, આમ એક નંબર, કાંઈ ઘટે કેવી મસ્ત, આમ મસ્ત મજાનું છે ને વાદળા છે અને આમ પવન એ મસ્ત છે, મજા આવે એવું છે. તો સારું હાલો, આજ હજી બધા ફૂતા છે, આપણે એને જગાડીને પછી આપણે પાછા કંઈક કામ કરશું. હજી થોડુંક આજ તો કંઈ ખાવાનું છે નહીં, પણ ચા પીવાની છે. સારું હાલો, તો આપણે નીચે જઈને પછી પાછા મળીએ. અમારા બેનને જગાડવાનું છે, કેમ કે નકર એ જાગવાની એને ખબર પડશે જ નહીં. તો હાલો આપણે નીચે જઈને એને જગાડી દઈએ. સારું હાલો, તો આપણે જો તૈયાર થઈ ગયા હતા. તૈયાર કેમ છે થઈ તમને કહી દઉં. આપણે બહાર જવાનું હતું, બહાર થોડું કામ હતું ને એટલા માટે જવાનું હતું. અમારા બેનને જો રજા મળી જો આને રજા નથી અને આને રજા છે. રજા છે ને તારે 2 દિવસની રજા છે આને. સારું હાલો, તો કાંઈ નહીં, વિડીયો બન્યા રહેજો. આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં, બહાર જઈએ પછી ખબર પડશે કેમ જવાનું છે ને. વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. પછી જઈને મળીશું. તો હાલો આપણે જઈએ બહાર. તો મેં તમને કીધું છે ને આપણે ક્યાં જવાનું હતું, તો હું ડાયરેક્ટ અહીંયા આવી ગઈ છે. જો અહીંયા ટી-શર્ટ લેવાના હતા, આમાં લીધેલા હતા. એમાં થોડુંક એવું હતું મારે બદલાવાનું હતું ને, તો હું પાછી બદલાવા હાટું આવી ગયું. તો આપણે બદલી લીધું છે અને હવે આપણે સાચું કરે તો ઘરે જઈને પાછા મળીશું. જાય એવી રીતે છે, કાપડ છે, કટ પીસ છે, આ બધા કટ પીસ છે. હા, પછી જો દુપટ્ટા આવી રીતે બધા અલગ અલગ ટી-શર્ટ છે ને આપણે લઈ લીધા હતા. લઈને હવે આપણે જઈએ ઘરે, કેમ કે આપણે લેવાના હતા, પાછા બદલાવા માટે આવેલા હતા. તો બદલી નાખ્યું છે, બદલી દીધા છે. તો આપણે જઈએ ઘરે. હાલો, આપણે ગાયત્રીમાંથી બહાર નીકળ્યા તો આપણે આવી જતા સીધા હીરાબાગ મેલડીમાના દર્શન કરવા માટે. તો આપણે દર્શન કરી લીધા છે. તો અહીં દાદા બેઠા છે ને આપણે મંદિરમાં દર્શન કરવાનું. તો આપણે દર્શન કરવા આવી ગયા હતા, નીકળ્યા હતા. તો આપણે કે હાલો દર્શન કરતા જઈએ. તો તમે બધા દર્શન કરી દો. તો આ છે હીરાબાગ મેરડીમાં. હાલો, તો આપણે દર્શન કરી લીધા. આપણે પાછું સીધું ઘરે જવાનું છે. તો આપણે ઘરે જઈને પાછા મળશું. ત્યાં સુધી બેઠા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જો આપણે ખરીદી કરવા ગયા હતા ને, તો ખરીદી કરીને તો વહી આવ્યા છીએ. હવે આ હું બદલાવીને લાવી કાંઈ ખબર નથી. બરોબર આપણે હતા પણ ના બહાર બેઠા હતા, એ બધું અંદર લેતી હતી. તો આપણે એને પૂછી લઈએ હું લાવી. એમ શું લાવી રીંકા? વેફર પછી કાંઈક બીજું બધું છે. સોડા લાવી છે. આજે આપણે કઈ ખાવાનું તો છે નહીં. આમે તો 11 એટલે અત્યારે આપણે કઈ કારણ છે નહીં. અને આપણે છે ને શું લેવા કહું, જો લીલી સિંગ છે. લીલી અત્યારે આવી ગઈ લીલી સિંગ? આવી જાય. સુરતમાં ગમે ત્યારે બધું મળે, 12 માસ મળે. આ બધું 12 માસ મળતું હોય. પછી ખબર પડી જાય 12 માસ મળે ને. આ અમારા બેનને ધ્યાનમાં રાખીને આ વસ્તુ લીધી છે. આ શું છે? આજે મારા ભાણુભા ખાતા હતા ને નાના અમથા, એને વિડીયો કોલ કર્યો તો મારા ભાણીઓ ખાતો હતો ને, તો એ વેન કરીને ગઈ સ્કૂલે. મને કહે મારે ખાવી છે આલુ બધા. તો એને પપ્પાને કહીને ગઈ. એને પપ્પા મૂકવા ગયા ને સ્કૂલે, તો મને કહે કે આજ મારે ખાવાની છે. તો જો આપણે લઈ આવ્યા ખાસ, ધોઈ નાખી, ગરમ છે. બીજું શું લાવી છે? બીજું બતાવવાનું નથી. શું લાવે? આ છે પેંડો છે, એ તો મને ખબર છે. માતાજીને પરસે કામરેજ દાવડી હીરાબાગ વાળા મેલીમાં દર્શન કર્યા હતા ને, તો ત્યાંથી હું પ્રસાદી લાવી હતી નાના છોકરા માટે વેચવા માટે. આમે અમારો કાનો વયો છે બહાર રમવા. હવે પીવું આવશે ત્યારે અહીંયા આવશે ને ત્યારે આપણે નાના છોકરાને પ્રસાદી આપી દઈશું. બીજું શું લાવે? આપણે કઈ વધારે કઈ કરવાનું છે ને, એવું બદલાવી લાવી હતી. તો આમાં છે ને હું વસ્તુ બદલાવા ગઈ હતી
મારે ટી-શર્ટ બદલાવવાનું હતું, બહાર બદલાવા ગઈ હતી, બદલાવીને આપણે રહ્યા હતા. અને હવે ત્યારે આપણે કાંઈ બોલવા નથી, તડકો એટલો લાગ્યો ને તો હવે આપણે પેલા સોડા પી નાખવાની છે. તો આપણે પેલા સોડા પી લઈ, આવી રીતે આમ કરીને હાલો ઠંડી ઠંડી સોડા પીવા માટે. આજે ખાવાનું છે નહીં, હવે ખાવાનું ક્યારે છે ખબર છે? સાંજે. એ ફરાળ જ કરવાનું છે. એટલે આપણે આજ એટલા દિવસથી આમ આપણે ખાવું ક્યાં કરે તો કાંઈ ભૂખ લાગી નથી. લીલી સિંગ છે હો, તમને કોઈ મને વિશ્વાસ નહોતો આવતો. મેં જોઈને ત્યારે મને નહોતું લાગ્યું કે આ લીલી છે. ખાધીને પછી ખબર પડી લીલી છે. સારું હાલો તો આપણે પેલા સોડાને પી લઈએ ને પછી પૂઈ જવાનું છે, પછી મળશું પાછા. સારું હાલો તો હવે આપણે સોડાને વેફર ખાઈ લઈએ, બરોબર? કેમ કે એકાદશી 11 છે એટલે અમે 2 માણા રહેલા છીએ. અને હવે તો અત્યારે સોડાને વેફર ખાઈ લઈ. કન્ટિન્યુ તમે વિડીયોમાં રહેજો અને મજા આવશે. શું વાત છે? આ કોઈ દી રહેતા નથી, આજ પહેલી વાર રહ્યા છે. નહીં આમ તો ઘણી વાર રહે, પણ આજે મારે 11 રહ્યા છે. પીવું બે નહીં રહેતા, પણ મેં એને ખવડાવીને પાછી મોકલી દીધી છે સ્કૂલે. હું આવું બધું ખાવાનું એટલે ખવડાવી દીધું. અને આજે મારા બેનને સ્કૂલ ચાલુ છે, અમને જરીક મજા નથી આવતી. સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરોબર? મજા આવશે. તો ઘરેથી બહાર નીકળ્યા તો સીધા ક્યાં આવ્યા ખબર છે? અમારા બેન જો ક્યાં લઈને આવ્યા. ક્યાં આવી તો અહીંયા જો તો અહીંયા ફરતો ક્યાં આવી તું? એ આવી ગઈ હતી પાણીપુરી ખાવા હતું. આજ બેનને પાણીપુરી ખાવી હતી, કે તો ખાધી નહોતી ને તો કાંઈ નહીં, ભલે ખાઈ લેતી. આપણે અહીંયા ઉભા છે ખાઈ લીધી. બે દિવસ અમે બહાર જાઉં છું, ઘરે હતા ને તો કે તમે બધા સવારના તૈયાર થઈને રખડો તો મને કંઈક બહાર લઈ જાઓ. તો આપણે જો બહાર આવ્યા હતા, બેન પાણીપુરી ખાઈ છે. જો ભાવે તને? લેવા હતા ને તો આપણે શું લેવા આવ્યા હતા ખબર છે? કેરી લેવા આવ્યા હતા. જો આપણે કેરી લઈ લીધી છે ફાઇનલી, આપણને મળી ગઈ હતી. તો જાય આપણે કેરી લેવા નથી. આવી રીતે હતી બધી અલગ અલગ ભાવ છે. આજનો ભાવ તમને ખબર નહીં પડે. આજનો ભાવ તમને આજનો ભાવ ખાલી કહું તો આવી રીતે બધી અલગ અલગ છે. અમારા છેલ્લો દિવસ હતો ને તો લઈ લીધી છે. આજ અમથી લેવાની હતી તો લઈ લીધી. આવી રીતે છે બધા અલગ અલગ ભાવ છે. આપણે લેવા નથી તો આપણે લઈ લીધી. અમારા બેનને જો લેવાની હતી ને લઈ લીધી. તમે કેરી પીવી બેન? લઈ લીધી? તો બાકી છે હજી લેવાઈ ગઈ છે. તો કાંઈ નહીં, હાલો આપણે ઘરે જઈ પાછા આપણે મળીશું. ઘરે વિયેવા હતા આપણે કેરી લઈને આવ્યા ને તો બટેટા કે મારું કામ, કેમ કે આજે આપણે સવારનું કંઈ ખાધું નહોતું તો આપણે એક ટાઈમ જ ફરાર કરવાનો છે સવારનું. આજ પહેલી વાર એવું છે, હું દવા પીવું ને તો નકર આપણને એટલી ભૂખ લાગે ને બદલે આજ ખાવાની શું છે ને ખબર જ નથી પડી. આપણે એમ લાગે આપણે કંઈ ખાવું જ નથી. આજ એવું છે કંઈક આપણે રહી તો આમ મજા આવ્યો હશે. તો આપણે બટેટા વઘારી નાખી પહેલાં, અને પછી આપણે કરી લઈએ ફરાળ, પછી પાછા આપણે મળશું. તો પહેલાં વઘારી નાખી હાલો બટેટા આપણે. સારું હાલો તો આપણે સવારની વાત તો આપણે અત્યારે રાત પડી ગઈ હતી ને આપણે ફાઇનલી આપણે આવી ગયો તો ફરાળ કરવાનો વારો. તો હાલો ફરાળ કરવા બેસી ગયા છીએ. આપણે શું બનાવ્યું તમે જોઈ શકો. જો બટેટા, પછી વેફર છે, કેરી છે અને દૂધ છે. કેમ મજા આવી ગઈ આજે 11 રહેવાની? પૂરેપૂરી મજા આવી ગઈ ને? આજ કાંઈ કેવું લાગ્યું? હાસું બોલજો. મજા આવી ગઈ. આખો દિવસ શાંતિ. હાવ કઈ ખાવાની કાંઈ નહીં. કા કઈ ખાવા તમને પીવું બેન? તારે નો રહે બેટા, પછી તું રહેજે બસ. તે તારે નો રહે એટલે તો કહું છું. પછી રહેજે. સ્કૂલે જવાનું હતું ને એટલે ઘરે હોત ને તો તને રહેવા દે. સારું હાલો તો કાંઈ નહીં, આપણે ફરાર કરી લઈએ ને પછી આપણે પાછા મળશું. વિડીયો બન્યા રહેજો ત્યાં. આપણે આવી ગયા હતા કાકીના ઘરે. કાકી જુઓ સોડા આપે છે બધાને. સોડા આપો છો? હાલો તમારે સબસ્ક્રાઈબ કરી દો. તમે અમારા ઘરે આવશો ને ત્યારે હું પાકું તમને મારા ફેવરેટ કાકી અંદર બધા બેઠા છે. આ છે મારા મમ્મી બધાને ખબર અને હું છું. અને આ છે મારા કાકી બધાને સોડા આપે છે. અને હું અહીંયા રમું છું. સોડા આપવાનું કામ શરૂ છે ત્યારે મારા મમ્મી બેસવાનું કામ છે. જો બેઠા. અને હું અહીંયા છે ને કઈ બેહાય નહીં. મારે તો કઈ બેહાય નહીં. જો હાલો તો એની સુધી બ્લોગમાં મને રહેજો. તો ત્યારે આપણે ઘરે જઈને મળશું. એની સુધી બ્લોગમાં મને રહેજો. આપણે જો સમીકારીને ઘરેથી બેહવા હતા ને તો આવ્યા ને તો અહીંયા ડાયરેક્ટ બેહવા આવ્યા ને તો જો અહીંયા બેઠા હતા. મારા ભાઈની ઘરે બેહવા આવેલા હતા. એનો ફોન આવ્યો હતો કે આપણે જમવાનું હતું તો આપણે 11 બેઠા તો આપણે જમવાનું નહોતું. અહીંયા આવ્યા ને તો જો અહીંયા એના બ્લોગ શરૂ કર્યા. હજી દાળ પાપડ જ હાલે છે. જ્યાં જો અહીંયા બધાના ફોન આવ્યો દાળ પાપડના. જો બહાર આપણે બેસી જતા ને હાલો આપણે પછી પાછું ઘરે જવાનું થોડીક વાર બેસી
હા કોની મુલાકાત કરાવું? આ કોણ છે આ બેઠું ઈ? ઈ મારા કાકા છે પાર્થિવ. ઓલા બેઠા ઈ મારા કાકી કયા કાકી છે તારે? ફેવરેટ. ફેવરેટ છે વંદના. તો એ પીયુના ફેવરેટ કાકી છે તો એના આ છે ફેવરેટ મારા બા. પીયુના બા છે. હારું હાલો તો આપણે બેઠા છીએ જઈએ ને અહીંયા જો દાળ પાપડનો બ્લોગ હાલે છે આપણે જોઈ તો ચાલો તો આપણે આવી ગયા તા આપણે આ કાકીના ઘરે. ને આ છે આપણે બા, આ છે દાદા, આ છે મારા પપ્પા, આ છે મારા કાકા, ને આ છે મારા કાકી. બધાય બેઠા છે ને આપણો બ્લોગ પછી દાળ પાપડનો હાલે. બધાયના ઓર્ડર આવે છે કે અમે ત્યાં આવીને ત્યારે દાળ પાપડ પાક્કું બનાવશું. હા તો બનાવશું તમે છે ને થોડીક વાર ઓલી ધીરાજ રાખો, અમે મનાવશું. વાર લાગશે પણ આવશે મજા. અમે આવી ગયા હતા મારા કાકી ફેવરેટ વંદના કાકીના ઘરે અને હું મારા કાકાના લગ્નમાં નહોતી જઈ હતી એટલે એની માટે સ્પેશિયલ એક મસ્ત ને ગિફ્ટ લાવી. હું લાવી ગિફ્ટ લાવી આઈફોન પ્રેમ થઈ ગયો. તું લગ્નમાં નહોતી ગઈ? તું લગ્નમાં નહોતી ગઈ? લગ્નમાં કેમ નહોતી ગઈ તું? અમને આમંત્રણ નહોતું આપ્યું. ઘરે આવીને કંકોત્રી તો આપી ગયા હતા તો એનાથી મોટું કેવું આમંત્રણ હોય? એવું હોય કે છે ને તમે મારા ઘરે પાક્કું એટલે પાક્કું આવજો તે નો આવ્યા વગર રહેતા ને એને કેવા હસું આમંત્રણ કંકોત્રીમાં થોડું આમંત્રણ થાય. કરીને આપણે વહી ગયા હતા બહાર ગયા હતા ત્યાં જમવાનું હતું પણ આપણે ત્યાં જમવાનું આજ નહોતું 11 રહેતા જ નહીં એટલે તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવાનો છે કેમ કે નકર વિડીયો બહુ મોટો થઈ જાય ને એટલે તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જાય ચેનલમાં પહેલી વાર આવે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો આજ માટે બસ આટલું જ હતું વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જણાવી દેજો તો કાલે પાછા નવા વિડીયો મળીશું આજ માટે બસ આટલું છે જય માતાજી જય દ્વારકાધીશ.